જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને અત્યાધુનિક ઢબે શિક્ષણ મળી રહે તે માટેના પ્રયાસો તેજ કરાયા છે, જેના માટે પચ્છમના દુર્ગમ વિસ્તારોની શાળા માટે લર્નિંગ ડિજિટલ નામનો વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ શાળાના શિક્ષકોને મલ્ટીમીડિયાના ઉપયોગની અત્યાધુનિક તાલીમ આપવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ સુધારવા માટે શાળાઓમાં કમ્પ્યુટર સહિતના અત્યાધુનિક સાધનો અપાય છે, પણ યોગ્ય માર્ગદર્શક નહીં હોવાના કારણે આવા સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી। વળી કચ્છના દુર્ગમ ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે કોઈ તજજ્ઞ તૈયાર પણ નહીં થતા હોવાના કારણે આવા સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો ન હતો। ત્યારે હવે કચ્છમાં કામ કરતા ઉદ્યોગ ગૃહોના સહકારથી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને કારણે કચ્છ જિલ્લામાં શિક્ષકોને જ આવા સાધનોની તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ વિદ્યાર્થીઓને યોગ્ય જ્ઞાન આપી શકે। આ પ્રોજેક્ટની જાણકારી આપતા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ વિસ્તારમાં ખાસ કરીને બંને પશ્ચિમ પછાત વિસ્તાર છે, તો અમે લોકોએ સંકલન કર્યું છે। ભુજ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી બહુ નથી, પણ જે છે એમાં સોલારીસ એગ્રોસેલ તો આપ જાણો જ છો કે ખૂબ સોશિયલ વર્ક કરે છે, શાંતિજન શ્રોફ ને એ લોકો, અને સાથે સાથે આર્ચિયન, આ ત્રણેય સંસ્થાઓ જોડે મેં વાતચીત કરી છે અને એ લોકો આ પ્રોજેક્ટની અંદર પોતાની કામગીરી કરવા માટે ને તમામ જગ્યાએ શૌચાલય બનાવવા માટે તૈયાર છે। એગ્રોસેલે તો પોતાનું કામ ચાલુ બી કરી દીધું છે અને એ લોકોએ ત્યાં લગભગ 201 જેવા શૌચાલય તો આજે આજુબાજુના 9 ગામો કરીને લઈ લીધા છે ને ત્યાં જ પ્રી ફેબ્રિક જે બનાવી જ છે આપણે એ બનાવી પિલરો અને એ જ પ્રમાણેના બ્લોક બનાવીને એની ફેક્ટરી પણ એ લોકોએ જુરા પાસે જતવાડમાં ચાલુ કરી દીધી છે અને એ રીતે ખૂબ ઝડપથી એ લોકો કામગીરી કરી રહ્યા છે। એ જ પ્રમાણે બાકીની ઇન્ડસ્ટ્રી પણ એની સાથે ઇન્વોલ્વ થાય અને આપણે ટાર્ગેટ છે કે આપણે આ વિસ્તારોમાં તમામ ભુજ મત વિસ્તારના તમામ ગામોની અંદર આપણે ઘરે ઘરે શૌચાલયની વ્યવસ્થા બહુ ઝડપથી પૂર્ણ કરીએ તે જાતના ટાર્ગેટ સાથે આગળ વધીએ।